મારે તારું ભજન કરવું હોય, તારું સ્મરણ કરવું હોય તો મારે ક્યાં બેસવું, કઈ રીતે બેસવું, કેવી સ્થિતિએ મારે તારું ધ્યાન ધરવું, આ બધી જ ભાવના સતત પ્રગટ ઘટમાં રમતી હોય એ સંત બની શકે અને એ જ પરમાત્માનું સાચા હૃદયથી સ્મરણ કરી શકે. અને તો એ મૂળ કમળ ની અંદર જવાય, સુષુમ્નાને જાગૃત કરી શકાય. સુષુમ્ના કહેવાય છે અને સુષુમ્નાને ઓળખવી કેમ, સુષુમ્નાને પ્રગટ કેમ કરવી એની પ્રતિથી આપણે પહેલા સાધુ પાસે શીખવી. કારણ બ્રહ્માંડની અંદર પરમાત્માએ આ બ્રહ્માંડની નીતિ કરી, પરમાત્માએ બ્રહ્માંડનું સ્થાપન કર્યું, પરમાત્માએ આ બ્રહ્માંડને પ્રતિષ્ઠિત કર્યું. ત્યારે આ